છેલ્લા કેટલાય મહિનાઓથી વૈશ્વિક મહામારી એવા કોરોનાએ વિશ્વને હચમચાવી નાખ્યું છે, જેને નાથવા વિશ્વભરની દવાની કંપનીઓની મથામણ બાદ કોરોના વેક્સિનને શોધવામાં સફળતા મળી છે, જે આવનાર દિવસોમાં તબક્કાવાર લોકોને અપાશે। જે આધારે સર્વેની કામગીરી હાથ ધરી છે। તાપી જિલ્લામાં તેની કામગીરી 80% પૂર્ણ થઈ ગઈ છે। જિલ્લામાં અંદાજિત 600થી વધુ અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી કરાઈ છે। તો તે સર્વેની કામગીરીમાં ટીમમાં એક આરોગ્ય કર્મચારી સહિત એક શિક્ષકનો સમાવેશ કરાયો છે। સર્વે દરમિયાન 50થી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓ 1.60 લાખથી વધુ છે। कोविड-19 वेक्सिनेशनની તૈયારીના ભાગરૂપે તાપી જિલ્લામાં હેલ્થકેર વર્કરના ડેટા 100% કામગીરી પૂર્ણ થયેલ છે। ફ્રન્ટલાઇન વર્કરના ડેટાની કામગીરી હાલ ચાલુ છે। જિલ્લામાં 50 વર્ષથી ઉપરની વ્યક્તિઓ 1,60,000 અંદાજિત છે। એનો સર્વે છેલ્લા 3 દિવસથી ચાલુ છે અને એમાં 80% જેટલું કામ પૂર્ણ થયેલ છે। બાકીની કામગીરી 1-2 દિવસમાં પૂર્ણ થશે અને 18 વર્ષથી નીચેના વ્યક્તિઓ જે 8થી 10,000 જેટલી સંખ્યા છે, કોમોર્બિડ હોવાની સંખ્યા છે, એમનો પણ સર્વે હાલ ચાલુ છે અને એ સર્વે થઈ ગયા બાદ વેરિફિકેશન ડિસ્ટ્રિક્ટ લેવલે 16 તારીખ સુધીમાં કરવામાં આવશે અને આ ડેટા રાજ્ય કક્ષાએ અપલોડ કરવામાં આવશે। આ રીતે જિલ્લામાં કોવિડ વેક્સિન માટેની કામગીરી ચાલી રહી છે। કોવિડ વેક્સિન માટે જિલ્લામાં જરૂરી તમામ પ્રકારના ડીફ્રીઝ અને ILR ઉપલબ્ધ છે। કોલ્ડ ચેઇન ઇક્વિપમેન્ટ પણ 100% ઉપલબ્ધ છે અને આ બાબતની ટ્રેનિંગ સ્ટેટ લેવલથી હાલ ઓનગોઈંગ ચાલુ રહી છે અને 2 થી 3 દિવસમાં નીચેના સ્ટાફની ટ્રેનિંગ પણ જિલ્લા કક્ષાએથી પૂર્ણ કરવામાં આવશે।